નસવાડી તાલુકાના વાડિયા અને ધાર સીમેલ ગણ્યબારી આ ગામમાં પણ હાઇડ્રો પ્રોજેક્ટ માટેની સર્વે કરવાની હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું છે અંદર સર્વે કરવામાં આવે એનો આ છે અને 28 ગામડાની વાત છે એટલે આ તાત્કાલિક ધોરણે આનો શું જવાબ છે, આ કઈ પ્રક્રિયાની હકીકત શું છે એ અમને જણાવવામાં. નમસ્કાર મિત્રો, જય જવાહર. જે આજે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ જે ચૂંટાયેલા છે છોટાઉદેપુરના જિલ્લામાં પહોંચ્યા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો. જે નસવાડી તાલુકા અને કવાંટ તાલુકા વિસ્તારમાં જે ડુંગર વિસ્તાર આવ્યો છે ત્યાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટના સર્વે કરવા આવી રહ્યા છે જે ખાનગી કંપની. તો એ વ્યક્તિ સર્વે કરવા આવે છે એને પૂછે તો પરમિશન લીધી એવું બધું કહીને તો એ અટકાવ કરી હતી, જે લગભગ 10-15 દિવસ થઈ ગયા મિત્રો. તો તમે પણ જોયું હશે. તો એને લઈને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ જે ચૂંટાયેલા છે હાલમાં એ બધા પહોંચ્યા અને શું કહી રહ્યા છે કલેક્ટર સાહેબને તો આપણે સાંભળીએ. આવેદનપત્ર આપ્યો છે તો વિગતવાર આપણે જાણીએ કે શું કહ્યું ત્યાં. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે ગામડાઓની અંદર સર્વે કરવામાં આવે એનો આ છે અને 28 ગામડાની વાત છે એટલે આ તાત્કાલિક ધોરણે આનો શું જવાબ છે, આ કઈ પ્રક્રિયાની હકીકત શું છે એ અમને જણાવવામાં આવે. બીજું સાથે સાહેબ એમાં બીજું એક બી જોડેલું છે. નસવાડી તાલુકાના નસવાડી તાલુકાના વાડિયા અને ધાર સીમેલ ગણ્યબારી આ ગામમાં પણ હાઇડ્રો પ્રોજેક્ટ માટેની સર્વે કરવાની હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું છે. એમાં બધી વિગતો લખેલી છે. સર્વે કરવાની ટીમ કોઈ પણ ગ્રામ સભાની પરમિશન વગર અમારા સર્વે પૂછ્યા વગર સર્વે કરે છે. એટલે આમાં બધા અમે મુદ્દા વિગતવાર લખેલા છે. એટલે અમારી માંગણીને લાગણી એવી છે સાહેબ કે ગ્રામ પંચાયતને પાવર આટલો બધો મળેલો છે છતાં પણ આ સર્વે કરવાની ટીમ આટલા બધા બંદર રાઇટો મળેલા છે, 5 મહિના સુધી વિસ્તાર લાગે છે, પેસાઇટ લાગે છે, બધું આટલા બધા આદિવાસીના હક અધિકારો મળેલા છે. સર્વે કરવાની ટીમ કોઈ પણ જાતની ગ્રામ સભાને પરમિશન વગર ઘૂસી જાય છે એના માટેનું છે સાહેબ. અને અમે લોકો એક દિવસે એ લોકો આવ્યા હતા આખી ટીમ સાથે, ત્યારે એમને કીધું હતું કે આ ગ્રામ સભાની પરમિશન વગર ફરી ના આવતા. ત્યારે છે ને એ લોકો 6 તારીખે અમે 3જી તારીખે એમને રોક્યા હતા. તો 6 તારીખે ડ્રોન ફરતો તમારા ગામમાં અને આવી રીતના છે ને માર્કિંગ કરીને ગયા છે. આ ગ્રુપ છે આ માર્કિંગ કરીને ગયા છે આ લોકો આ ડુંગરો પર. અને આ બાજુનું જે છે એ કંપનીને છે એ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને સર્વે કરવા માટે એનો પાવર આપેલો છે અને એમની પાસે ગ્રામ સભાનું કોઈ પરમિશન નથી. એમને પૂછેલો અમે 3જી તારીખે. એટલે વહીવટીતંત્રને અમે કહીએ છીએ કે આ થોડું ઘણું તમે ધ્યાન રાખો. બાકી હિંસા પણ થઈ શકે છે કેમ કે જંગલ જમીન અને આદિવાસીઓને બહુ હેરાન કરતા છે એ લોકો, એટલે કંપનીવાળા. એટલે તમે થોડું ધ્યાન દોરો એવી આશા છે. વહીવટી તંત્ર તો એવું કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, તો આ લોકો આવે કોણ છે એની તપાસ આવેદનપત્ર આપ્યું છે તો તેની તપાસ એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાઇન છે એટલે એ જવાબ દિન 7 વાગે ગમે તે રીતે આપવા એક આ છે કે જ્યાં બે લોકો કે જ્યાં આવો કોઈ પ્રોજેક્ટ જ નથી અહીંયા આવવાનો. આ તો જિલ્લાની વહીવટીતંત્રને ખબર જ હશે ને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં ચાલે છે કે નથી ખબર? પણ તમને તો ખબર હશે ને સાહેબ, તમારી પરવાનગી વગર તો એ લોકો બી ના કરી શકે. હા સર. તો મિત્રો, આવા નવા સમાચાર વિડીયો જોહાર નસવાડી ન્યૂઝ ચેનલ ઉપર આવતા રહેશે. આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા સમાચાર વિડીયો આવતા રહેશે. અને જય જોહાર, જય આદિવાસી. અને આવી રીતે આપણે અવાજ ઉઠાવતા રહીશું. જય જોહાર, જય ભારત.